અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આવતીકાલથી ભારત યાત્રાએ છે. આ અગાઉ માર્કો રૂબિયોનું એક મહત્વનું નિવેદન ભારત માટે સામે આવ્યું છે, જેમાં તેમણે હવે ભારતને ક્રૂડ ઓઇલ વેચવાની ઈચ્છા જાહેર કરી છે. માર્કો રૂબિયોનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ યથાવત રહેવાથી ભારત સમક્ષ એક ભયંકર ઉર્જા સંકટ પેદા થયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આવતીકાલથી એટલે કે 23 મેથી 26 મે સુધી ભારતના પ્રવાસે છે. આ પહેલા માર્કો રૂબિયો નાટો દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા સ્વીડન જવા રવાના થયા છે. આ સ્વીડન જતા પહેલા માર્કો રૂબિયો દ્વારા ભારતના પેટ્રોલ સંકટ પર એક મોટું નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું છે, જેમાં માર્કો રૂબિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે એમને એટલું તેલ વેચવા માંગીએ છીએ જેટલું ભારત ખરીદવા માંગે છે. જેવું તમે જોયું છે, મને લાગે છે કે અમેરિકાનું પ્રોડક્શન અને અમેરિકાની નિકાસો ઐતિહાસિક રીતે સૌથી ઉચ્ચ સ્તરે છે. અમે વધારે કરવા માંગીએ છીએ અને હવે પહેલાથી તેમની સાથે નિકાસ વધારવા પર વાતચીત કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમેરિકામાંથી ભારતમાં નિકાસ થાય. તો આવો સાંભળીએ આપણે સૌપ્રથમ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે. India has been deeply affected by the energy supply, the shutting of the Strait of Hormuz. Can the U.S. provide more energy itself, or what else can the U.S. do with that relationship? Well, we want to sell them as much energy as they'll buy, and obviously you've seen, I think we're at historic levels of U.S. production and U.S. export. We want to be able to do more. We were already in talks with them to do more. We want it to be a bigger part of their portfolio. We also think there's opportunities with Venezuelan oil. In fact, it's my understanding that the interim President of Venezuela will be traveling to India next week as well. So there's opportunities. There's a lot to work on with India. They're a great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India, and we're going to do one later in the year as well. તો ભારતની ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુની આયાતની વાત કરીએ તો ભારત તેના મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુ ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને કુવેતથી આયાત કરે છે. પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી ભારતની સપ્લાય ચેનને ખૂબ મોટી અસર પડી છે. આપને જણાવી દઈએ કે અમેરિકા ભારતને વેનેઝુએલાનું ઓઇલ નિકાસ કરવા માંગે છે. અમેરિકાએ જાન્યુઆરી 2026માં જ ત્યાં સત્તા પરિવર્તન કરાવડાવ્યું છે અને આ કારણે વેનેઝુએલાના ઓઇલ સંસાધનો પર અમેરિકાનો કબજો છે. તો બીજી તરફ થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઇનાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં અમેરિકા અને ચાઇના વચ્ચેના સંબંધો હવે સતત બદલાઈ રહ્યા છે. ઓક્ટોબર 2025માં બુસાન દિતોંત પછી અમેરિકા અને ચાઇનાના સંબંધો સુધર્યા છે અને હવે ભારત માર્કો રૂબિયો થકી અમેરિકા અને ચાઇનાના સંબંધો કેટલા સુધર્યા છે તે જાણવાનો પણ પ્રયાસ કરશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.